નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું મમ્મી પપ્પાની મિલકતની વહેંચણી થતી હતી। બધા પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા। હું શાંતિથી પપ્પા મમ્મીના ફોટા સામે જોઈ બેઠો હતો। મિલકતની વહેંચણીમાં આજે અગત્યનો ભાગ ભજવનાર મમ્મીની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા। મારી પત્ની સુધા એ દીકરી પણ ન સેવા કરે તેવી સેવા કરી હતી। તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો। ગટપણ અને સાથે માંદગી, એ પણ પથારીમાં પસી। એ યાચના અને યાતનાનું વર્ણન કરવું ઘણું દુઃખદ છે। છતાં આવા સંજોગોમાં સુધાએ એક આદર્શ પત્નીની ફરજ અદા કરી। આજે પણ જ્યારે મિલકતની વહેંચણી થતી હતી એ સમયે પણ તે અંદરના રૂમમાં બેઠી હતી। સોનું, રોકડ, બેંકની ફિક્સ શેર વગેરેની ઝીણવટભરી વહેંચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી રહ્યા હતા। સાથે ભાઈઓની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા। પિયર પક્ષની મિલકતમાં ભાગ પાડતા હોય ત્યારે જમાઈને દૂર રાખનારી દીકરી હોય કે પત્ની સસુર પક્ષની મિલકતમાં ભાગ પડે ત્યારે કોર્ટના જજ જેવું કામ કરતી હોય છે। એ પણ હું મૂંગા મોઢે જોઈ રહ્યો હતો। મિલકતની બધી વહેંચણી પૂરી થયા પછી હું ઊભો થયો। મમ્મીના રૂમમાં ગયો। મમ્મીના ચશ્મા, થાળી, વાટકો, ગાદલું, રજાઈ, ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો, લોટો, વ્હીલચેર વગેરે લઈ હું ક્રમશઃ બહાર આવ્યો। મેં ભીની આંખે કીધું, આની વહેંચણી તો બાકી રહી ગઈ। ત્યાં નાના ભાઈની વહુ બોલી, આ બધું કોઈ ગરીબ માણસને આપી દ્યો। આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે? હું મનમાં હસી પડ્યો। મમ્મીના પાર્થવ શરીર ઉપરથી સોનાની બંગડી, ચેન, વીંટી અને બુટ્ટી ઉતારવામાં અગ્રણ્ય રહેનાર નાના ભાઈની વહુને મારી માનું સોનું વાપરેલું ન લાગ્યું। તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધો અને આ બધી વસ્તુ બ્રાહ્મણને આપી દેજો। વાહ રે દુનિયા વાહ! મેં છેલ્લે કીધું, આપણા ઘરમાં બાપદાદા વખતની જૂની પૂંજા છે। કોને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો? મને જવાબની ખબર હતી, છતાં પણ મેં વાત મૂકી। બધા એકબીજાની સામે જોવા લાગ્યા। કોઈ કહે ફાસ્ટ લાઈફમાં અમે પૂંજા નહીં સાચવી શકીએ। કોઈ કહે મંદિરમાં પધરાવી દ્યો। કોઈ કહે તમે જ વર્ષોથી પૂંજા કરો છો, તમે જ રાખો। વર્ષોથી મારી માની પૂંજા સમજો કે સેવા અમે જ કરતા હતા, તો શું મા બાપની મિલકત મારી થઈ ગઈ? હું મનોમન વિચારતો રહ્યો, હે પ્રભુ, આ લોકોને ખબર નથી એ પૂંજામાં કેટલી તાકાત છે। કદાચ તારી મૂર્તિ સોનાની ધાતુથી બની હોત તો આ લોકો પૂંજા ઘરે લઈ જવા પડાપડી કરતા હોત। એ લોકો કદાચ એવું વિચારતા હતા હશે કે તારી પૂંજા કરવાથી ફાયદો શું? સ્વાર્થી દુનિયા છે પ્રભુ। તે લોકોથી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો। ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે। નાની બહેન બોલી, તમારે નવા ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘરમાં રહો, પછી આ ઘરનો પણ ફેંસલો કરી નાખીએ। મેં કીધું, એ ચિંતા ના કરો, તમે કોઈ ગ્રાહક શોધી લ્યો। હું અત્યારે જ ઘર ખાલી કરવા તૈયાર છું। મતલબ? બધા એક સાથે બોલ્યા। મતલબ સાફ છે, મારો દીકરો દીપેન।
એમને ઘણા વખતથી કેનેડા બોલાવે છે, પણ અમે મમ્મીની તબિયતને કારણે જતા ન હતા. મને એમ પણ હતું ભારત દેશ છોડી મારા ભાઈ બહેનથી મારે દૂર નથી જવું, પણ એ માત્ર મારો ભ્રમ હતો. અને જ્યારે ભ્રમ ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે, નહીંતર જીવન જીવવાની જડીબુટ્ટી મળે. હું તો ખુશ છું. મને તો ભગવાને મળ્યો અને જડીબુટ્ટી પણ. મારા પુત્ર દીપેનના શબ્દો મને યાદ આવ્યા. મારા પુત્ર દીપેને કેનેડા જતા મેં રોક્યો ત્યારે તેણે મને કીધું હતું, અહીં કોના માટે રહેવું છે? પપ્પા, તમે હજુ તમારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું. દાદા નાની ઉંમરે ગુજરી ગયા. પછી ભાઈઓ અને બહેનની જવાબદારી નિભાવવામાં તમે કોઈ બચત પણ કરી શક્યા નથી. તમે એવું ઈચ્છો છો કે હું પણ આ ચક્કરમાં પડી મારું ભવિષ્ય બગાડું? દુનિયા ઉગતા સૂરજને પૂજે છે. પપ્પા, તક ભગવાન દરેક વ્યક્તિને આપે છે. કોઈ લાગણીથી કામી લેશે, કોઈ બુદ્ધિથી. તમે લાગણીથી કામી લીધું, તેનું પરિણામ હું જોઈ રહ્યો છું. ત્યારે મને દીપેનની વાત સમજાઈ ન હતી. તે બાળક હોવા છતાં એ લાગણીનો વેપાર સમજી ગયો હતો. એ કેનેડા જતાં જતાં એક શબ્દ બોલ્યો હતો, પપ્પા, જો દિખતા હૈ वो अपना नहीं, अपना है वो दिखता नहीं. તમે તમારી અને મમ્મીની તબિયતનું ધ્યાન રાખજો. સંસાર લાગણીશીલ વ્યક્તિઓની તબિયતથી બસાવે છે. સ્વાર્થી નહીં, પણ જાગૃત રહેજો. ભોળા બનજો, પણ ભોટ નહીં. થોડા પણ ગફલતમાં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે. હક વગરનું લેવું નહીં અને હકનું હોય તે છોડવું નહીં. હક વગરનું લેવા જઈએ તો મહાભારતનું સર્જન થાય અને હકનું જતું કરીએ તો રામાયણનું સર્જન થાય. એટલે ભવિષ્યમાં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બની ન લેતા. મેં ભગવાનની પૂજા સામે જોઈ હસીને કીધું, હે પ્રભુ, તે કેનેડા જોયું નથી ને? હવે જ્યાં હું ત્યાં તું. મારી સાથે તું આવીશ ને? ચલ, સામાન તારો પેક કર. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.